94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. જિંદગી એક્સપ્રેસમાં હું આરતી હાજર થઈ ગઈ છું ફરી એકવાર. તમે, હું, દિવાળીના તહેવારો ને એની વચ્ચે મસ્ત મજાની રોમેન્ટિક લવ સ્ટોરી, પાગલ પ્રેમ. ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર પોસ્ટર જોજો ખાસા વાર્તાનું. આ પેજ હજુ સુધી લાઇક ન કર્યું હોય તો કરી દેજો. રોજે રોજ અપડેટ્સ મેળવતા રહેજો. આજની વાર્તા છે ફોરમ અને પ્રત્યુષની, ને કહી રહ્યો છે પ્રત્યુષ. ફોરમ જીવથી વધુ વાલી છે મને. હાય, કેવું મીઠું નામ છે એનું, ને નામથી વધુ મીઠી છે ફોરમ. કોલેજ 7:15 પહોંચે એ પહેલાં 7 વાગ્યાનો જઈને રાહ જોતો તો. પહેલાં તો કોલેજની પાળી પર બેસી જતો. દેખાવ એવો કરતો કે કંઈક વાંચું છું, ને 7:15 વાગે આવતી એની સુગંધ આવતી ને મને કંઈક થઈ જતું. તોય 3 મહિના સુધી હિંમત નહોતી ચાલી મારી એની સાથે વાત કરવાની. બાકી બધુંય ગોખાઈ ગયેલું. એની બુક્સ પકડવાની સ્ટાઇલ, દુપટ્ટો રાખવાની અદા, એની પાસે કેટલા ચંપલ ને કેટલા સેન્ડલ્સ છે એ, કયા રંગની નેલ પોલિશ વધુ પસંદ છે એ, બધું જ. જોતા વેત જ પ્રેમમાં પડી ગયેલો. આખરે એકવાર ચમત્કાર થયો જાણે, અને એ કે પ્રોજેક્ટ ગ્રુપમાં અમે સાથે આવ્યા, હું ને મારી ફોરમ. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું કહી રહી છું પ્રત્યુષ ને ફોરમની વાત પ્રત્યુષના શબ્દોમાં. પ્રોજેક્ટ ગ્રુપમાં તો લગભગ 15 દિવસ સાથે રહેવાનું થયેલું અમારે. દોસ્તી થઈ ગયેલી. એને આપણા રામ તો પ્રેમમાં જ હતા. એ વાતોય કરતી, પણ મારા સિવાય કોઈ સાથે કરે તો લોહી ઉકળી જાય. એને શું કરી નાખું એવો વિચાર આવી જતો મને. જો કે પછી હું ટ્રીક કરતો, એની બાજુમાં પહેલેથી જ બેસી જતો. ફોરમને ખબર ન પડતી. કંઈ પણ મેસેજ આપવાનો હોય હું જ જવાબદારી માથે લઈ લેતો. કોઈ ફોરમ સાથે વાત કરી ન શકે ને. રાત્રે ફેસબુક પર ઓનલાઈન હોય તો હું ચેટમાં એને બિઝી રાખતો. ખાલી પ્રોજેક્ટ વિશે ડિસ્કસ કર્યા કરતો. જો કે પછી મને એવો વિચાર આવતો કે મારા સિવાય કોની સાથે ચેટ કરતી હશે. વોટ્સએપના ગ્રુપમાં તો ખબર પડતી, પણ ફેસબુક ચેટમાં ખબર નહોતી પડતી સાલી. ને કહું તમને, ફોરમ છે જેવી કે કોઈ પણ વાતો કરવા, દોસ્તી કરવા લલચાય, પ્રેમમાં જ પડી જવાય. ને જે દિવસે એણે મને હા પાડી, મને થયું કે શું કરી નાખું. કૂદકા મારું, અગાશી પર જઈને બૂમો પાડું, ફેસબુક સ્ટેટસ બદલીને એને રિલેશનશિપ લખી નાખું, છાપામાં આપી દઉં, શું કરું? આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી કહી રહી છું વાર્તા પાગલ પ્રેમ. ફોરમ હવે મારી હતી. કોલેજ પૂરી થવા આવેલી. કોઈની જોકે ખબર નહોતી પડી, પણ તેથી શું, ફોરમે મને એનો માન્યો હતો. કોલેજની સાથોસાથે CA કરતી હતી ને હું કેટની તૈયારી કરતો હતો. પણ એને ક્લાસમાં લઈ જાઉં ને લઈ આવું, ભલે મારા ક્લાસ પડે. એ તો ઘણુંય કે પ્રત્યુષ તારે આવવાની જરૂર નથી, પણ હું માનું ખરો. બિચારીને એક દિવસ ભૂખને કારણે ચક્કર જેવું લાગતું હતું, એટલે એનો ફેવરિટ કોલ્ડ કોકો પીવડાવેલો ને એને સારું લાગ્યું હતું. બસ રોજ બપોરે 1:30 વાગે કોલ્ડ કોકો લઈને પહોંચી જ જઉં ત્યાં. એકવાર બાઇકમાં પંક્ચર પડ્યું ને 10 મિનિટ મોડો પહોંચ્યો. જોયું તો એના હાથમાં વડાપાઉં. એ ફેંકાવી દઈને કોકો પીવડાવ્યો. મારો પ્રેમ એટલો છે એના માટે કે કલ્પનાય ન કરી શકે કોઈ. મને વાયોલેટ કલર બહુ ગમે. એનો આખો વોર્ડરોબ વાયોલેટ કલરથી ભરી આપ્યો મેં. મને એક તો છોકરીઓ આમ જીન્સ ટી-શર્ટ પહેરે એ ગમે નહીં, ને મેં ફોરમ તો નહીં જ, પંજાબી ડ્રેસ લઈ આપ્યા છે. એક ક્ષણ પણ મારી એના વિના પસાર નથી થતી. એ શું કરતી હશે, કોની સાથે વાત કરતી હશે, કોની સામે હસતી હશે, આવું જ વિચાર્યા કરું છું. ખરો છે આપણો હીરો નહીં? આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી કહી રહી છું વાર્તા પાગલ પ્રેમ.
ને પ્રત્યુષની વાત કહી રહી છું હું પ્રત્યુષના જ શબ્દોમાં. તે દિવસે તો મેં એને વોટ્સએપ કર્યો. મેં જોયું કે ઓનલાઈન હતી. બરાબર 10:23 વોટ્સએપ પર હતી. મેં 4 મિનિટ પછી 10:27 કર્યો તો એણે રિપ્લાય ના આપ્યો. મેસેજ જોયો છતાં મેં રાહ જોઈ 5 મિનિટ રાહ જોઈ તોય જવાબ ના આવ્યો. મારી છટકી. સમજે છે શું? આટલો પ્રેમ કરું છું એને, આટલું સાચવું છું, એક જગ્યાએ લઈ જાઉં છું એને, દરજીને ત્યાં, ધોબીને ત્યાં, એની ફ્રેન્ડને ત્યાં, કેટલો ખ્યાલ રાખું છું. કિંમત જ નહીં ચાલુ આપણી. તાવ હતો તોય બાઇકને કીક મારીને કોલેજ ઉપડ્યો. ખબર પડી કે નીકળી ગઈ, કદાચ મૂવીમાં ગઈ. કોની સાથે ગઈ હશે? માનવ બહુ લાઈન મારે છે કે પછી કરણ સાથે? 2 દિવસ હું માદોશું રહ્યો, ફોરમને ભોળવી લીધી બધાએ. હું સડસડાટ ઉપડ્યો થિયેટર પર ને દેખાય દૂરથી, ઓ ગોડ, યલો ટી શર્ટ ને કેપ્રી, આ ફોરમ? પાસે જઈને પૂછ્યા કર્યા વગર જ એક ખેંચીને લગાવી દઉં એવું મન થયું. પણ ઝઘડો તો થયો જ. એટલો સોલિડ ઝઘડો થયો કે ફોરમે સંબંધ જ કાપી નાખ્યો. મેસેજના જવાબ નથી આપતી, મળતી નથી, ફોન નથી ઉપાડતી. એકવાર જાણવી છે મારે એના મનની વાત. જિંદગી એક્સપ્રેસમાં હું આરતી તમને કહી રહી છું પ્રત્યુષની વાત, ને થોડી વારમાં કહું ફોરમની વાત. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય FM ની જિંદગી એક્સપ્રેસમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું આરતી કહી રહી છું વાર્તા પાગલ પ્રેમ. ફોરમની વાત કહું એના શબ્દોમાં. પ્રત્યુષ સારો છોકરો છે, સંસ્કારી ઘરનો છે, દેખાવડો છે, અને મને પ્રેમ પણ બહુ કરે છે. પણ બહુ એટલે બહુ જ અતિ પ્રેમ કરે છે. કોલેજમાં સતત સાથે ને સાથે રહેતો તો શરૂમાં સારું લાગતું. બધે લઈ જાય, ફિલ્મ દેખાડે. મારે પણ બોયફ્રેન્ડ નહોતો આ પહેલાં કોઈ. નવું લાગતું બધું. પણ પ્રત્યુષ નાની નાની વાતોમાં અકળાઈ જાય. ફોનની આટલી બધી રિંગ કેમ વાગી? કોની જોડે વાત કરતી હતી? હું કહું મારી સિસ્ટર આવી છે એની સાથે. તો સિસ્ટર સાથે વાત કરીને ખાતરી કર્યા પછી એને સંતોષ થાય. કેમ મોડું થયું આવતા? એકવાર મેં કહી દીધું મારા એક્ટિવાને પંક્ચર પડ્યું એટલે. થયું. ત્યારથી મને દરેક જગ્યાએ લેવા આવે, મૂકવા આવે, એ જે ઈચ્છે એ મને ખવડાવે. બરાબર, મને કોલ્ડ કોકો ભાવે છે, પણ સવાર, બપોર, સાંજ, રાત દરરોજ કોલ્ડ કોકો ન પણ ભાવે. પણ પ્રત્યુષ એકવાર મને વડાપાઉં ખાતા જોઈ તો ઝઘડ્યો મારી સાથે. મેં ગુસ્સામાં વડાપાઉં એ ફેંકી દીધા ને કોકોય ન પીધો. જા આવે, આ તો કોઈ રીત છે? ઇન્ટરેસ્ટિંગ છે નહીં ફોરમની વાત પણ. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય FM ની જિંદગી એક્સપ્રેસમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું આરતી કહી રહી છું વાર્તા પાગલ પ્રેમ. ને અત્યારે કહું છું ફોરમની વાત. પ્રેમ એવો કેવો કે બંધન લાગવા માંડે. પ્રત્યુષનો પ્રેમ તાજી હવા જેવો નહીં, બંધિયાર પાણી જેવો લાગવા માંડ્યો. એને ગમે એવા કપડાં પહેરવાના, એ જ વાયોલેટ પર્પલ રંગના. ચાલો હું પહેરતી હતી એ ખુશ થાય એટલે, પણ એ તો ખુશ થવાને બદલે બીજા બધા જોઈને કેવા રિએક્શન આપે છે એ જોવામાં પડે. મારી સંપૂર્ણ જવાબદારી એના માથે હોય એમ વર્તે. મારા ઉઠવાથી લઈને સૂવા સુધીની જવાબદારી એની જાણે. મને ઉઠાડે સવારે, ને જો હું વહેલી ઉઠી ગઈ હોઉં મારી જાતે તો રિસાય. મારા વગર કોણે ઉઠાડી? મારી મમ્મીથી એ વાંધો પડે એને. મમ્મીના હાથની ઢોકળી જ ભાવે એવું કેવું? હું શીખી લઈશ. આવું કેવું? તારી ફ્રેન્ડ સાથે શું વાતો કરે છે? મારી સાથે વાતો કરવી નથી ગમતી? કમ ઓન, ગીવ મી બ્રેક યાર. નાની કીકલી નથી. આ જગતમાં કોઈનું એક્ટિવા બગડતું જ નહીં હોય તો મારું બગડ્યું એમાં લેવા મૂકવાનું શરૂ કર્યું. આ જગતમાં ફક્ત વાયોલેટ કલર જ હોય? આ જગતમાં ફક્ત કોલ્ડ કોકો જ હોય? ફોરમ ફક્ત ને ફક્ત પ્રત્યુષના ફોનના જવાબ જ આપે? સમય થતો ગયો એમ મને આવા પ્રશ્નો પણ થતા ગયા પ્રત્યુષ માટે. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય FM ની જિંદગી એક્સપ્રેસમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું આરતી કહી રહી છું પ્રત્યુષને ફોરમની વાત પાગલ પ્રેમ.
પ્રેમ પોસાય, પણ પાગલ પ્રેમનો ડર લાગે મને. સખત ઝઘડો થયેલો એ દિવસે કેવું થયેલું? ધરાનો બર્થડે હતો. પ્રત્યુષ માદો હતો. માંડ સૂતો હશે માનીને ફોન કરીને ડિસ્ટર્બ ન કર્યો, ને ધરાએ સખત આગ્રહ કર્યો એટલે એના ઘરે ગઈ. અમારી બધી ફ્રેન્ડ્સે જમીને ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું, ને મેં જમતા જમતા ડ્રેસ પર પાણી ઢોળ્યું. કપડાં બદલવા ક્યાં જવું કરીને ધરાના ટી શર્ટ કેપરી પહેરી લીધા. મને ખબર જ નહીં કે પ્રત્યુષે મેસેજ કર્યો હશે. એ તો થિયેટર પર આવી ચડ્યો અને જેમ ફાવે એમ બોલ્યો, ને આટલા વખતનો મારો એ ગુસ્સો ફાટી નીકળ્યો. અને પ્રેમ કહેવાય? જેલ જેવું લાગે છે. આમ જ બોલવું, આટલું જ બોલવું, આવું જ પહેરવું, આવું જ ખાવું, અહીં જ જવું, બધું પ્રત્યુષ કે એમ જ. ને કારણ એવું કે એ મને બહુ પ્રેમ કરે છે. આને પ્રેમ કહેવાય? ના ના, પ્રેમમાં ગૂંગળામણ ન હોય, પ્રેમમાં શંકા ન હોય, પ્રેમમાં ગુલામી ન હોય. ને જો આ બધું હોય તો એને પ્રેમ ન જ કહેવાય. તોડી નાખે મેં સંબંધ પ્રત્યુષની સાથે. એવું નથી કે હું પ્રેમ નહોતી કરતી એને, પણ આ બંધન બહુ અકારું લાગતું હતું. ને ક્યારેક સંબંધ પૂરો થયા પછી હાશનો અનુભવ પણ થાય. હા કે પ્રત્યુષ ઘણા મેસેજ કરે છે, ફોન કરે છે, પણ હું વાત કરવા જ નથી માંગતી એની સાથે. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય FM ની જિંદગી એક્સપ્રેસમાં. પાગલ પ્રેમ વાર્તા હું આરતી કરી છું 94.3 માય FM પર જિંદગી એક્સપ્રેસમાં. મેં તમને પ્રત્યુષની વાત કહી, ફોરમની વાત કહી. આમ તો સંબંધ પૂરો જ થઈ જાત, પણ તો પછી આ વચ્ચે મળેલો સમયને હું શું કામની? પ્રત્યુષને ફોરમ બંનેને ઓળખું. આ સંબંધને બહુ નજીકથી જોયો છે મેં, ને આ સંબંધનો ડેન્જરસ પોઈન્ટ પણ જાણું છું હું. પ્રત્યુષને મેં અર્થ સમજાવ્યો છે પ્રેમનો. પ્રેમ એટલે પોઝેશન, ઓબ્સેશન નહીં એવું પણ કહ્યું છે. જાતને ઓળખવાનો, ભૂલ સમજવાનો ને નવેસરથી પોતાને ઘડવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ. અને સામા પક્ષે ફોરમ સમજદાર છે. પ્રેમ તો એણે પણ કર્યો છે. એને પણ આશા છે કે પ્રત્યુષ સમજશે. થોડો ઘણો પાગલ પ્રેમી છે એનો એવું એ પણ જાણે છે. છતાં ઈચ્છે છે કે પ્રત્યુષને એની વચ્ચે આ તહેવારોના દિવસોમાં, આ દિવાળીના દિવસોમાં બધું બરાબર થઈ જાય. પાગલ પ્રેમ. આ હતી આજની વાર્તા પ્રત્યુષને ફોરમની. ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર મને લખજો કે તમને આ વાર્તા કેવી લાગી. 94.3 માય FM પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી. સ્ટે ટ્યુન. नाइडी 4.3 माय फैन जीना हो तो जियो दिल से.